કચ્છ ભુજ ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટ ફરી એકવાર વિવાદમાં આવી। ભુજ મુંબઈ ફ્લાઇટ આજે ફરી એકવાર રદ કરવામાં આવી। 2 કલાકથી વધુ સમય પ્રવાસીઓને બેસાડી પછી ફ્લાઇટ રદ કરવામાં આવી। ટેકનિકલ ખરાબીના કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાનું એર ઇન્ડિયાનો દાવો। ફ્લાઇટ રદ થતાં પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અમુક પ્રવાસીઓની ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવાની હતી અને અમુક પ્રવાસીઓ એમરજન્સીમાં મુંબઈ પહોંચવાનું હતું, તેવા તમામ પ્રવાસીઓ અટકાવાયા। સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી, ભુજ। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।